ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું કૃતિકા રાજપૂત. હર હર મહાદેવ. કેમ છો? આઈ હોપ મજામાં જશો. હું પણ મજામાં છું એન્ડ હું ફરી આવી ગઈ છું અનધર વિડીયો લઈને. તો ગાઈઝ, હા, મેં છેલ્લા 3 વીકથી કોઈ વિડીયો અપલોડ નથી કરેલો યુટ્યુબમાં. એનું રીઝન પણ તમને કહું કે મારી પાસે કોઈ કોન્ટેન્ટ હતો નહીં કે હું શું વિડીયો બનાવું, કેમ કે ઓલરેડી 3 વિડીયોઝ તો એવા છે જેમાં મેં એવરી સન્ડે યરેવન જાઉં છું એ જ હું બતાવતી હતી. પણ પછી મને ખબર છે કે એકને એક વસ્તુ લોકો જોઈને પણ બોર થઈ જાય. હું હોય તો હું પણ બોર જ થઈ જાઉં. તો એટલા માટે કંઈ મને સમજાતું નહીં હતું કે હું શું બનાવું. તો એટલે હવેથી વિડીયો 1 વીક 2 વીક રહીને આવશે, પણ અલગ અલગ કંઈક આવશે કન્ટેન્ટ જેમાં તમને મજા આવશે જોવાની વિડીયો. એવું નહીં કે એવરી સન્ડે મૂકી જ દઉં, જે આવે એવું નહીં. હવેથી જે મને લાગશે કે ના મને ગમ્યું તો બીજાને ગમશે એવા જ વિડીયો હું અપલોડ કરીશ. એન્ડ હા, તો અત્યારે મેં નાહી લીધું છે એન્ડ હવે હું મારા હેર મારે સૂકવવાના છે એ સૂકવી લઉં એન્ડ મેકઅપ કરવાનો છે તે પણ કરું. એન્ડ આજનો વ્લોગ રહેવાનો છે. આજે પણ અમે યરેવન જ જવાના છીએ, પણ આજે અમે યરેવન મોલમાં જવાના છીએ ઘરની ગ્રોસરી શોપિંગ કરવા માટે. તો બસ હું તમને મોલ બતાવીશ એન્ડ હું શું બાય કરું છું અને અહીંયા કેટલું એક્સપેન્સિવ છે કે ચીપ છે બધી વસ્તુઓ એ પણ તમને કહીશ. એન્ડ તો ચલો હું પહેલાં મારા હેર સૂકવી લઉં જલ્દી. તો મેં હેર સૂકવી લીધા છે મારા એન્ડ હવે હું મેકઅપ કરી લઉં જલ્દી. એન્ડ કેવું છે તમારે કંઈ? નો બ્યુટીફુલ. તમે કેવું? તું તો મારું મેકઅપ કરી લઈ. સો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું. મેં મેકઅપ કરી લીધો છે એન્ડ આજે મેં કંઈક નવી હેરસ્ટાઈલ ટ્રાય કરી એન્ડ હા, હું બહુ ક્યુટ લાગું છું આ હેરસ્ટાઈલમાં. મને તમને લોકોને લાગે કે નહીં ખબર નહીં. એન્ડ મેકઅપ પણ કરી લીધો મેં, હેરસ્ટાઈલ પણ વાળી લીધી છે. એન્ડ તું કોણે? આ મિહિરભાઈ, આ સ્મિત. અમે લોકો યરેવન જાશું મોલમાં ગ્રોસરી શોપિંગ કરવા માટે. એન્ડ હું તમને આખો મારો લુક બતાવું. વેઇટ. તો આ છે મારો આખું આખો લુક મારો. આજે મને આ યલો ટી શર્ટ દાદીએ આપેલું છે પહેલાં, જે અમારા ઘરે આવી છે ને એમણે. એન્ડ હું કેવી લાગુ છું કમેન્ટમાં કહેજો. મને ક્યુટ જ લાગુ છું. આઈ નો. આખો લુક જોયો એન્ડ હવે મને કમેન્ટમાં કહેજો કેવી લાગુ છું. એન્ડ હવે અમે લોકો જઈશું હું, મિહિરભાઈ, સ્મિત, કૃષ્ણ, લર્પિતભાઈ અને આકાશભાઈ યરેવન. તો જોઈએ હવે બસમાં જઈએ છીએ કે ટેક્સીમાં, હું તમને આગળ બતાવું. સ્ટે ટ્યુન. ગાઈઝ, તો હવે અમે લોકો નીકળી ગયા છીએ એન્ડ અમે જઈએ છીએ ટેક્સીમાં. એટલે અમે 1 2 3 4 5 6 7 7 લોકો છીએ. એક મેમ્બર એડ થઈ ગયું. મિહિરભાઈ આખા વ્લોગમાં મારી બાજુમાં જ દેખાશે. તો હું તમને રસ્તાના સિનેમેટિક શોટ્સ બતાવું એન્ડ ત્યાં પહોંચીને મળો. ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છીએ યરેવન સિટી મોલ. અમે લોકો આવ્યા છીએ યરેવન સિટી મોલમાં. તો હવે અંદર જઈને ખબર પડે અંદર શૂટિંગ અલાઉડ છે કે નથી અલાઉડ, મને વિડીયો ઉતારવા દેશે કે નહીં. તો હું પહેલાં તપાસ કરી લઉં એન્ડ પછી પાછો એવું હશે તો વિડીયો ચાલુ કરીશ. ને મે બી અલાઉડ જ હશે. ચલો, રોકશે ત્યારે બંધ કરી નાખશું. ગાઈઝ, અહીંયા બહુ મોંઘી વસ્તુઓ છે, બહુ એક્સપેન્સિવ વસ્તુઓ છે અહીંયા.
એટલે હવે અમે જોઈએ કે અહીંયાથી અમે લઈએ છીએ કે નહીં અને બીજા મોલ પર જઈએ, કેમ કે અહીંયા બહુ એક્સપેન્સિવ છે બધી વસ્તુ. નાની નાની વસ્તુઓનો બહુ બધો ભાવ છે. એન્ડ અમારે ગ્રોસરી લેવાનું છે એન્ડ પ્લસમાં આ બધી વસ્તુઓ લેવાની છે. તો ગાઈઝ હવે અમે બીજા સુપર માર્કેટ જઈએ છીએ, કેમ કે આ સિટી મોલ તો બહુ એક્સપેન્સિવ છે અને અહીંયા બહુ મોંઘું મળે છે. એટલે તો હવે અમે પાછું બીજી ટેક્સી બુક કરીને બીજા મોલમાં જઈએ છીએ. એન્ડ આ મોલ પણ બ્યુટીફુલ છે. વેઇટ, હું તમને વ્યૂ બતાવું આ મોલનો. બ્યુટીફુલ લેડી. હજી ઉપર અમે જવાના હતા પણ અત્યારે હવે અમને લેટ થાય છે એટલે અમે ઉપર નહીં જઈએ. તો અત્યારે તમને આટલું થોડું બતાવી દઉં. સો ગાઈઝ અમે આવી ગયા છીએ બીજા સુપર માર્કેટમાં. સો ગાઈઝ હવે અમે આવી ગયા છીએ બીજા સુપર માર્કેટમાં, ના સિટી મોલમાં. તો હવે જોઈએ. એવું છે ભાઈ કે ભમરો હોય તો હોય છે. ગાઈઝ અમે આટલું બધું હું મિહિરભાઈ અને શું નામ ગણેશભાઈ. વરસાદ આવે છે. માછલી જીવતી ન થઈ જાય. પલળી क्या बोला तूने? माछली जीवती न થઈ જાય. પલળી જીવતી થઈ જવાની છે. જોજો હમણાં આટલી વાર વરસાદ આવશે ને તો હા જો આ તળેલીમાં પાણી નથી પડતું ને એટલે એ નહીં જીવતી થાય. આ બધી જીવતી થઈ જાય. એનામાં જાન આવી જાય. એક તો આંખ ખોલીને જોવે છે. જો नो नहीं ऐसा नहीं हो सकता कह दो कि ये झूठ है સો ગાઈઝ અમે ટેક્સીમાં બેસી ગયા છીએ એન્ડ અમે લોકો ઘરે જાય છીએ. અને અંદર શૂટ કરવાનું અલાઉડ નહીં હતું અને એકચ્યુઅલીમાં નહીં હતું. જો બહાર લખેલું શૂટિંગ અલાઉડ નહીં હતું અંદર. અને એટલે શૂટ મેં કર્યું નહીં. ઘણી બધી વસ્તુઓ લીધી એન્ડ હવે અમે પાછા ઘરે જઈએ છીએ. અડધા લોકો ફરવા ગયા અને હું, મિહિરભાઈ ને ગણેશભાઈ 3 જ છે ને. અમે લોકો ઘરે જઈએ છીએ હવે. અને વરસાદ આવે છે બહુ મસ્ત. ગાઈઝ મેં એવું વિચારેલું હતું કે હું જે ગ્રોસરી શોપિંગ કરીશ એનો વિડીયો શૂટ કરીશ, તમને પ્રાઇસ બતાવીશ, બધું બતાવીશ કે કેટલો ડિફરન્સ છે ઇન્ડિયા અને આર્મેનિયામાં. પણ શૂટ અલાઉડ જ નહીં હતું. ત્યાં હું શૂટ કરતી હતી તો મને બંધ કરાવડાવી દીધું એટલે મેં શૂટ નહીં કર્યું. અને હા, મારે બ્લોગ એનો જ બનાવવાનો હતો પણ એના માટે આઈ એમ સોરી. એન્ડ હવે જોઈએ આગળ ઘરે જઈએ એન્ડ ઘરે શું કરીએ છીએ. વરસાદ આવે હવે તો ફરવા નહીં જઈ શકે ને મિહિરભાઈ? કેમ હવે તો હું જવાય? ઘરમાં પડ્યું રહેવું પડશે. વરસાદ આવે છે. હવે આપણે બોવન જઈએ. હા, બંધ થઈ જશે તો કદાચ અમે અબોવિયાન જઈશું. જોઈએ નહીં તો પછી ઘરે કંઈક કરશું હે ને. कुछ तो करेंगे. કેટલા હજારનું બિલ બન્યું? 60,000 આર્મેનિયાના. ને ઇન્ડિયાના 6,000. 12,000. હા, 12,000 ઇન્ડિયાના 12,000. જેમાં આપણે વાસણ ને એવું કંઈ લીધું જ નહીં ને. ના, એવું બધું બાકી.
ખાલી ઘરનું ખાવાનો ખર્ચો. અમુક વસ્તુ તો બાકી છે પાછું. અમુક વસ્તુ ઘણી બાકી અને વાસણ ને બધું બાકી છે હજી. વેજીટેબલ્સ કઠોળ બાકી છે. વેજીટેબલ્સ ને અત્યારે ખાલી ચા ને ડબ્બા ને એવું બધું અમુક વસ્તુ એ ઘરે જઈને અમે ખોલશો એટલે હું બતાવીશ તમને એ બધી વસ્તુઓ આવી. અને તો જોઈએ હવે આગળ શું કરીએ તો હું તમને બતાવું ઘરે જઈને બધી વસ્તુઓ કે શું ખરીદ્યું શું લીધું ને બધું. તો ચલો હું તમને મળું ડાયરેક્ટ ઘરે, અથવા તો કોઈ વસ્તુ વચ્ચે કોઈ સારો એવો વ્યૂ હોય તો એ તમને બતાવું, નહીં તો પછી ડાયરેક્ટ ઘરે. ગાઈઝ હું ઘરે આવી ગઈ છું અત્યારે એન્ડ હજી હમણાં જસ્ટ પહોંચ્યા અને બહાર વરસાદ આવે છે એન્ડ હવે હું થાકી ગઈ છું તો 3:30 જેવું થયું છે તો હું સૂઈ જઈશ થોડીક વખત અને હું ઉઠીશ હવે 5 વાગે. ગાઈઝ મેં એમ કીધું હતું કે મને ઊંઘ આવે છે તો હું સૂઈ જાઉં. મને ઊંઘ આવતી હતી જ્યારે હું સૂવા ગઈ ને તો ત્યારે મને ઊંઘ ન આવી. તો મને અમુક વખત સમજાતું નથી મને ઊંઘ આવે છે કે નથી આવતી. તો મને ત્યારે ઊંઘ આવતી હતી અને પછી અચાનક ઊંઘ બંધ થઈ ગઈ અને ઊંઘ ન આવી. તો ખબર નહીં પડી ઊંઘ આવી કે ન. अरे कहना क्या चाहते हो? આવી તો જે હોય અત્યારે હું સૂતી નથી, બસ એમ જ થોડીક વાર રિલેક્સ ફીલ કરું. એન્ડ મેં આઈસ્ક્રીમ મંગાવી છે. તો ગાઈઝ હું સૂઈ ગઈ હતી. હા મેં ખબર મેં તમને કીધું તું નથી સૂતી, પછી મને શું ઊંઘ આવે છે નથી આવતી એવું થતું હતું, પણ મને લાસ્ટમાં ઊંઘ આવી ગઈ હતી એટલે હું સૂઈ ગઈ હતી ને હવે હું ઉઠી ગઈ છું. એના જે અમે બનાવવાના છીએ એગ બિરયાની. એટલે તો હું તમને તમારી સાથે આગળ રેસીપી પણ શેર કરીશ કે એગ બિરયાની કઈ રીતે બનાવું છું એ તમે જોજો અને તમારા ઘરે પણ એવી જ રીતે બનતી હોય તો મને કમેન્ટમાં કહેજો. તો તમારે જેટલા લોકોને ખાવાની હોય એટલા કાચા ઈંડા તમારે ગણીને લઈ લેવાના. એન્ડ મેં અહીંયા એક પર્સનના 2 ઈંડા ગણેલા હતા, જેથી અમે 14 લોકો છીએ એટલે મારે 28 ઈંડા લેવાના હતા. પછી તમારે જેટલા ઈંડા લીધેલા છે એમાં બધા જ ઈંડા પાણીમાં ડૂબી જાય એ રીતે એમાં પાણી નાખવાનું. આખું ઈંડા કોઈ પણ બહાર ના રહેવા જોઈએ. એન્ડ પછી પાણી નાખ્યા પછી આ છે મીઠું, જે હું તમને બતાવું છું. એ મીઠું આમાં તમારા સ્વાદ પ્રમાણે જેટલું તમને અનુમાન હોય એટલું આમાં ઉપરથી મીઠું નાખવાનું, જેથી ઈંડા જલ્દી બફાઈ જાય.
વિધાઉટ મેકઅપ ક્રીમ વગરનો ફેસ, નો મેકઅપ કાંઈ જ નહીં, વિધાઉટ મેકઅપ પણ કેવી લાગુ છે મને કમેન્ટમાં કહેજો તમે લોકો. સો ગાઈઝ મેં ફેસ વોશ કરી લીધું છે એન્ડ હવે હું સૂઈ જઈશ કેમ કે ના સોરી સૂઈ નહીં જઈશ. મેં આ વ્લોગ જે બનાવ્યો એ એડિટ કરીશ એન્ડ આજે એડિટ થઈ જશે તો હું કાલે પોસ્ટ કરી દઈશ, અને નહીં તો પછી અડધો જેટલો એડિટ થશે એટલો એડિટ કરીશ. અત્યારે હજી 10 જ વાગ્યા છે તો જોઈએ 10:30 પોણા 11 સુધી એડિટ થઈ જાય. એડિટમાં અડધી કલાક નહીં કલાક 1.5 કલાક તો જોશે એડિટિંગમાં, તો જોઈએ આજે તો એડિટ કરી નાખીશ તો કાલે મૂકી દઈશ. એન્ડ હા, ડેલી સૂતા પહેલાં ફેસ વોશ કરવાનું જેથી તમારે આ સ્કિન પર આખો દિવસ જે ધૂળ ઉડેલી હોય, કચરો હોય, જે પણ કાંઈ ઓઇલી સ્કિન હોય, ચોટેલી હોય, બધો કચરો કે પોલ્યુશન જે ચોટેલું હોય તમારી સ્કિન પર તો એ નીકળી જાય. તો ડેલી સૂતા પહેલાં ફેસ વોશ કરી નાખો તો તમારા માટે સારું છે, તમારી સ્કિન માટે સારું છે. તો મેં તો પ્લસ આજે મેકઅપ કરેલો તો એના લીધે પણ મેં ફેસ વોશ કર્યું. એન્ડ તો ચલો બસ આજે આવી રીતે આખો દિવસ સન્ડે ટાઈમ સ્પેન્ડ કર્યો. સવારે બહાર ગયા શોપિંગ કરવા માટે, ઘરની ગ્રોસરી શોપિંગ, એન્ડ પછી બિરયાની બનાવી, એગ બિરયાની. તો એ ખાવી, એ તમને જોઈએ બી સારી હતી. એગ બિરયાની હતી. પછી આકાશભાઈએ બીજી 2 આઈટમ બનાવેલી હતી, એનું નામ હું પૂછતા ભૂલી ગઈ એમને, પણ એ બી બહુ મસ્ત બનેલી હતી. તો બસ હવે તો આ વિડીયોને એન્ડ કરું છું. એન્ડ ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો અને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે બેલ આઇકન આવે એને પ્રેસ કરી દેજો જેથી નેક્સ્ટ વિડીયો જેવી અપલોડ કરું એની નોટિફિકેશન જલ્દીથી તમારી પાસે આવી જાય. એન્ડ આ વિડીયોને શેર કરજો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર.